પીએમ મોદીએ ગોધરા કાંડ પર બનેલી ધ સાબરમતી એક્સપ્રેસ ફિલ્મને લઈને નિવેદન આપ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2002માં ગોધરા કાંડ પર બનેલી ધ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ સારી વાત છે કે આ સત્ય સામે આવી રહ્યું છે અને તે પણ એક એવી રીતે કે જેનાથી સામાન્ય લોકો આને જોઈ શકે. એક બનાવટી સ્ટોરી નક્કી સમય સુધી જ ચાલી શકે છે એટલે સત્ય હંમેશા સામે આવે છે. પીએમ મોદીએ વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા સહિત બીજા કલાકારો દ્વારા અભિનીત ફિલ્મની પ્રશંસા કરી હતી. ત્યારે એક ભૂતપૂર્વ યુઝર્સની ફિલ્મ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ આ ટિપ્પણી કરી હતી. યુઝર્સે પોતાના રિવ્યૂમાં ફિલ્મને કહ્યું કે તેણે આ ફિલ્મ જોવી જ જોઈએ. યુઝરે જણાવ્યું કે મેકર્સે વર્ષ 2002ના ગોધરા હત્યાકાંડ પાછળના સત્યને ઉજાગર કરવા માટે પ્રશંસનીય કામ કર્યું છે. ગોધરાની ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.